કવિ એમ કહે કે નદી કિનારે કોઈ નર બેઠો, તૃષા એની નથી પાણી. શું કામ? બે વસ્તુ બને. કાં તો આળસુ એટલો બધો હોય કે વાંકો વળીને પાણી પીવે નહીં. ઘણા ઘણા આળસુ નથી હોતા, એટલા બધા આળસુ ઘણા બધા હોય તેને આમ આમ ટહડીને લઈ જવું પડે. ઘણી ઘણી વાર એક દાખલો આપ્યા કરો કે એક ગામમાં આળસ મંડળ થપાણું, સહકારી મંડળ ને બધું નથી કરતા. એક ગામમાં આળસ મંડળ અને ભાઈ મીડિયા ફોર્મ ભરવા 500 ઉપર છે. આમાં તો વધે જ ને. અને ભાઈ આખો સમુદાય ભેગો થયો ને કીધું કે હવે આપણે પ્રમુખ બનાવવા છે. કોને બનાવશું? 500 આળસુ ભેગા થયા, કોને બનાવવું? એટલે બધાએ કીધું એક કામ કરો, આંગળી ઊંચી કરો ભાઈ. જેને બનવાની ઈચ્છા હોય એ આંગળી ઊંચી કરો. 500 માંથી 499 આંગળી ઊંચી થઈ. પ્રમુખ તો બધાને બનવું હોય અત્યારે. લ્યો, એક જણાએ ન કરી. એટલે જેને ન કરીને એની સામે બધાનું ધ્યાન ગયું અને કીધું કે એલા તારે પ્રમુખ નથી બનવું? બોલે બનવું તો છે, તો આંગળી ઊંચી કર. બોલે આંગળી તો ઊંચી કરવી પણ મને આળસ ચડી ગઈ. લે, આને બધાએ કીધું કે મંડળના પ્રમુખ આવા જ હોવા જોઈએ. આપણું આળસ મંડળ છે તો પ્રમુખ, એને પ્રમુખ બનાવ્યો. 15 દી ગયા ને તે પ્રમુખ સાહેબ લીધા 4 વ્હીલ લઈને. 2-5 સભ્યો પાનના ગલ્લે માવા ખાતા હતા. એટલે જેવી કાર ગઈ પણ સીધી 120 ની સ્પીડમાં ગયું. એટલે ઓલા અંદરો અંદર વાતો કરવા લાગ્યા, પ્રમુખ ગયા? હા પ્રમુખ ગયા એવું લાગ્યું કે. પણ જાતો એ સીધો બળવો જોઈએ. પ્રમુખ ગયા હોય ને આટલી બધી, આપણે આળસ મંડળના પ્રમુખ આટલી બધી ગાડી ચલાવે? આપણી ગાડી ધીમી ધીમી જવી જોઈએ. આપણે તો આળસ મંડળ છે. આ 120 ની સ્પીડે અને ભાઈ તરત ઇમરજન્સી મીટિંગ બોલાય. આને સભા થઈ ભેગી પાછી. પ્રમુખને બોલાવ્યા. ગાડી લઈને જતા હતા આ સમયે? બોલે હા જતો હતો. 120? બોલે હા એની ઉપર હતો હું. મારી ગાડી બહુ સ્પીડથી જતી. બોલે પણ આપણે આળસ મંડળ અને એમાંય તમે પ્રમુખ, તમારે તો 20 ની સ્પીડે જેમ બળદ ગાડું જતું હોય એમ જવાય. આવું શા માટે કર્યું? રાજીનામું આપી દો, હાલો. અને ભાઈ બધાના મત પડવા મળ્યા. પછી કીધું કે ભાઈ મને પેલા સાંભળી લ્યો કે પછી તમે કે જે નિર્ણય લ્યો. શું છે બોલો, તમારું મંતવ્ય આપો. ત્યારે પ્રમુખે મંતવ્ય આપ્યું, સાંભળો કે હું મારા ઘેરથી નીકળ્યો, પેલા ઘેર પાડી ગાડી, પછી બીજામાં, ત્રીજામાં, ચોથામાં. મારી ગાડી લક્ઝરી છે એટલે 6થા ગેરમાં ગાડી પાડી. મેં તમને જોયા કે તમે પાન માવો ખાઓ, મારે ઊભું રહેવું જોઈએ. પણ મારે એ એક્સિલેટર ઉપરથી પગ હટ્યો નહીં. પણ શું કામ ન હટ્યો? ત્યારે કીધું કે મને આળસ ચડી ગઈ. લે, પગ આમથી આમ કરવામાં આળસ ચડી. આવા ઘણા આળસુ હોય. અને એટલા માટે કવિ કહે છે કે કાં તો જેનું અંગ આળસુ, કાં તો જેનું રે એ જે અંગ આળસુ, કાં તો સરિતા સુકાણી મારા સંત જૂના ધન જાણી રે. ઓ નદી કિનારેથી તરસો જો માણસ આવે તો સાધુ સંતો એવું કે બે વસ્તુ, કાં તો આળસુ એટલો બધો હોય, વાંકો વળીને ખોબો વળીને પાણી ન પીવે, અને કાં તો સરિતા સુકાઈ ગઈ હોય ત્યાંથી પાણી ન મળે.